એક વખત માં રૂકમિણી અને ભગવાન કૃષ્ણ બંને જણા મહેલના પોતાના ઓરડાના ઢોલિયામાં બેઠા બેઠા વાત કરી રહ્યા છે. શ્રી શુકવા એક દિવસ સમસ્ત જગતના પરમપિતા અને જ્ઞાનદાતા ભગવાન શ્રી કૃષ્ણ રૂકમિણીજીના પલંગ પર આરામથી બેઠા હતા. ભીષ્મક નંદિની રૂકમિણીજી સખીઓની સાથે પતિદેવ શ્રી કૃષ્ણની સેવા કરી રહ્યા હતા. કરહિ ચેત સુખમાસીનમ સ્વતલ્પસ્થમ જગદ્ગુરુમ પતિમ પર્યચરદ ભૈષ્મી. સુખદેવજી કહે છે કેવું સુંદર નામ મહારાણી રૂકમિણીજીનું ભૈષ્મી કહ્યા છે. ભીષ્મક રાજાની દીકરી છે. ભરત રાજાનો દીકરો હોય એને ભારતી કહેવાય. એવી રીતે ભીષ્મક રાજાનો દીકરો હોય તો એને ભૈષ્મ, અને ભીષ્મક રાજાની આ દીકરી છે રૂકમિણી એટલે એને ભૈષ્મી કહીને સંબોધી છે. વ્યજનેન સખી જનૈ. વ્યજન એટલે પંખો. ચામર ઢોળી રહ્યા છે સખીઓની સાથે ભગવાન શ્રી કૃષ્ણ. પરીક્ષિત, જે સર્વશક્તિમાન ભગવાન ક્રીડા માત્રથી જ આ જગતની રચના, રક્ષા અને પ્રલય કરે છે, એ જ અજન્મા પ્રભુ પોતાની બનાવેલી ધર્મ મર્યાદાઓની રક્ષા કરવા માટે યાદવ કુળની અંદર અવતર્યા છે. રૂકમિણીજીનો મહેલ અતિ સુંદર હતો, જેમાં ઉજ્જવળ મોતીઓની માળાઓ, લટકાવેલા ચંદરવા, મણિમય દીવડાઓ ઝગમગી રહ્યા હતા. માલતીના પુષ્પોની શેરોથી ચારે તરફની દિવાલો સજાવી હતી. સુગંધિત પુષ્પો પર ભ્રમરાઓ ભ્રમરગાન કરી રહ્યા હતા. સુંદર સુંદર ઝરૂખાની જાળીઓમાં છિદ્રોમાંથી ચંદ્રના શુભ્ર કિરણો મહેલની અંદર પ્રસરી રહ્યા હતા. બગીચાના પારિજાત વૃક્ષોનો સુગંધિત શીતળ અને મંદ વાયુ મન પ્રસન્ન કરી રહ્યો હતો. આવા સુંદર મહેલના દૂધના ફીણ જેવા કોમળ અને ઉજ્જવળ બિછાનાથી યુક્ત સુંદર પલંગ પર ભગવાન શ્રી કૃષ્ણ બહુ જ આનંદથી બિરાજેલા હતા. કૃષ્ણ કનૈયા આ સેવા છે હો ભગવાનની, શાબ્દિક સેવા છે. રૂકમિણીજીએ પોતાની સખીના હાથમાંથી રત્નોની દાંડીવાળું ચમર લઈ લીધું અને પોતે ઢોળવા લાગ્યા છે. ઠાકોરજીની સેવા. આ પ્રસંગ શા માટે અહીંયા વર્ણવું છું ખબર છે? એક સુંદર મજાનું ભજન છે, દાસના દાસ થઈને રહીએ. રૂકમિણીજીને કંઈ કરવાની જરૂર છે જ નહીં, કંઈ કરવું પડે જ નહીં. પણ ઠાકોરજી બિરાજતા હોય ને ત્યારે આપણો ઠાઠ એક બાજુ મૂકી અને એની સેવામાં લાગી જવાય. કારણ કે દાસ નહીં, પ્રભુ તમારા જે દાસ છે એમના અમે દાસ થઈને રહીએ ને. દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે સંત કહીએ. દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે અને સંત કહીએ. ભગવાનના દાસ કોણ છે? સંતો.
સાધુ, એના ભક્તો, એને મળો એટલે શાંતિ આપોઆપ ઉપજે. આટલો બધો વૈભવ હોવા છતાંય, દાસ દાસીઓ કર્મચારીઓ હોવા છતાંય રોજ ભગવાનને પલંગ ઉપર જમાડી બેસાડી તકિયો આડો મૂકી પાનનું બીડું ઠાકોરજીના મુખમાં રૂકમિણીજી પધરાવતા અને જાતે બેસીને ચમર ઢોળતા હતા. ઓછો વૈભવ હતો? આવડી મોટી સેના, 18 અક્ષોહિણી, ટોટલ કરીએ તો 21 લાખ થાય. પાયદળ એક, ચતુરંગીણી સેના હતી. અંગીણી ચતુર, અક્ષોહિણી 18. અક્ષોહિણી એ માપ છે અને અંગીણી એટલે 4 પ્રકારની એ પ્રકાર છે. ભગવાનની સેના ચતુરંગીણી હતી. ઘોડા, હાથી, પાયદળ અને સરસંધાનશાળી એવી ચતુરંગીણી, પણ 18 અક્ષોહિણી એટલે 21 લાખ પાયદળ પગે ચાલનારા, 36 લાખ ઘોડા, 18 લાખ હાથી. આ બધાને જમાડતા કેવી રીતે હશે? કેટલું બનાવતા હશે? ક્યારે વિચાર કર્યો છે? પણ આ ભગવાનની માયા હતી. હો, એ સમયે એ જગ્યાએ જે હતા ને એ બધા તૃપ્ત હતા. બાકી ગણના કરવા જાઓ ને તો આના તપેલાના માપ ના જડે, આના ચૂલાના માપ ન જડે, આના જમણવારના હોલના માપ ન જડે. ગામના ગામ ભેગા કરો ને એવડો મોટો જમણવાર રોજ થતો હતો. પણ બધાએ તૃપ્ત હતા. ઠાકોરજીની કૃપા હતી. હો, એટલે રૂકમિણીજી પાસે આટલો બધો વૈભવ હોવા છતાં પણ એ જાતે ભગવાનની સેવા કરે છે.